जय माता जी। पहला एक आपणे पिक्चर में कंईक एवं सांभळेलुं कि 80 में से 90 बेईमान फिर भी मेरा देश महान। हवे अत्यारे तो मारा अंदाज प्रमाणे लगभग 70% नहीं पण 80-90% माणसों बेईमान छे। एटले बेईमान एटले पोतानुं जोवावाळा होय, रिश्वतखोरी होय, कोई पण जातनी बेईमानी करता होय। बेईमान कोने कहेवाय के कोई पण जातनुं खोटुं ज करता होय, चोरी करता होय, नानी मोटी हाव झीणाम झीणी चोरी, अथवा तो पोते कोकनुं खाई लेवामां लई लेवामां ध्यान राखता होय, हाव नानाम नानुं के मफतियुं खावामां ध्यान देता होय, बधा बेईमान ज कहेवाय। हवे एटला बेईमान माणस होय तो आ सरकार शुं कही दे तमने? तमारे लगभग लोकोने 90% माणसोने मफतियुं ज खावुं। एमां हुंय भेगो मने गणी नाखो ने। ईमानदारी में हूँ तम तार भेगो नहीं। तमे एम के तू पोते ईमानदार छो तो ये मारी पासे जोवुं पड़े ने तमारे मारे हारे 10-15 दी महीनो रहेवुं पड़े मारा हंगाते, तो तमने खबर पड़े केवी रीते रह्या छे ने केवी रीते हुं छे। ने तो तमे मने ओळखता न होय तो एवी रीते थाय ने। पण अत्यारे साचा माणसनो जमानो नथी, खोटानो छे। એટલે બધા લોકો એવું નક્કી કરી નાખ્યું કે આપણે ખોટું જ કરવું, પણ ભોગવવા કોઈ બીજો નથી આવવાનો। ભોગવવાનું આપણું ખોટું કરેલું આપણે જ તે। નહીં તો તમે એક વિચાર કરો, હજારો મકાન પાડી નાખે જે માતાજી ભગવાનને નહીં પૂછતા હોય તો એ કેમ એ લોકોનું આવું થયું? નહીંતર આપણે ઘણી જગ્યાએ જોયું છે કે મેરડીમાન મંદિર હોય, રોડ ઉપર આવતું હોય તો મેરડીમાન મંદિર પાડી નથી શકતા, તો એને પૂંજનારો માણસ કેવો હોય છે? એને પૂંજીને જ ગયા છે ને। અત્યારે તો કોઈ પૂંજવાવાળા ભગવાન જાણે, પણ બાકી એનો કંઈક હારો માણસ બેહાડીને ગયો છે ત્યારે જ ને કે અહીંથી માટે એ હટાડી કોઈ ન શકે છે ને શક્ય વસ્તુ। તો હજારો મકાન લાખો મકાન પાડી દીધા, દુકાનો પાડી દીધી, તો એમાં કોઈ માણસ એવો પૂંજનારો હશે જ નહીં, હશે જ નહીં। નહીંતર એ 500 મકાન પાડ્યા હોય ને અને 501મું મકાન પાડવા જ્યારે એનું 20મા મકાન હોય કે એક બાજુ મકાન હોય ને ત્યાં જીસીબી ખોટવાઈ જાય ને બધું કામ બંધ થઈ જાય, મને એટલો વિશ્વાસ છે। બાકી તો તમારે બધે બેઈમાની જ કરી માંડવામાં મફતિયું ખાવું છે ને ખોટું કરવું છે ને ખોટા પૈસા લઈ લેવા છે ને વાહણા વાળી નાખવા છે ને ખોટા ખોટા લોકોને ઊંધા ધંધે ચડાવી દેવા। એક જગ્યાએ હું ભૂવા પાસે જતો હતો ને, ત્યાં એક ભાઈ બહુ તૈયાર હતો, હોશિયાર માણસ હતો। આપ પાણી લેશો, આપ ચાર આમ લેશો, હાજી બોલો જી, એમ નામ કરે અને અંદર રહોડામાં બેડ બેડો નકરા પેંડા ને બેંડા ને બધું ચડાવેલું હોય ને અંદર બેડ બેડો ખાતો હોય। લીંબુ ભાડ્યા હોય તો લીંબુ શરબત કરીને પી લે, અંદર નહીં ખાંડ ને બધું હોય જ ત્યાં સારું સારું ડબ્બા ઉતારીને બધું ખાતો હોય, બધું સેવકો લાવ્યો હોય ને આ ફ્રૂટ ને આ ત્યાં। હાજી કેમ છો જી, કેમ છો મજામાં? ત્યાં હુજીને કે એ ભુવાએ બેઈમાની કરી, મેં જોયું 2 ગુલાબના હાર એને ખીચે લટકાવે છે, લટકેલા હોય મોટા મોટા જબ્બર હાર, એવા હાર ક્યારેય ને ન સડાવે। મેં પૂછ્યું આ 2 હાર શેના છે, શેના માટે? એટલે કે એ બધું રહેવા દો, તમે લ્યો પેંડા ખાઓ। મેં કીધું પેંડા કઈ ખુશીમાં? કે એ તમે બધું પૂછવાનું રહેવા દો એ કે। મેં કીધું કેમ ન પૂછવું ભાઈ, આ કંઈક પૂછવું તો ખરું ને આપણે, અહીંયા આમ નજીકમાં હોય તો બધા ભૂવા હાથે નજીકમાં હોય તો આપણે પૂછવું તો પડે ને। કે ના ઓલો હોશિયારનો દીકરો બધું મને ના જ પાડે, હશે હવે તમે બેહો પછી તમને સમજમાં આવી જશે ને આમ છે ને તેમ છે ને છોડા સમય પછી એ બધી વાતો કરી। પછી મને ખબર પડી કે ત્યાં એક છોકરી આવતી હતી ને એને ભૂવાએ લગ્ન કરી લીધા હતા। લગભગ હજારો માણસો ના આવતો તો કોઈ બંધ નહોતો થયું, હું એક બંધ થઈ ગયો હતો કે આવા બેઈમાનને ત્યાં ન રહેવાય। થોડાક ટાઈમ એમનામ રહ્યો, હું ઘૂંસળી થાય છે કાંઈ આપણું નામ બામ આવતું નથી ને એટલા માટે, નહીતર આવતા બંધ થઈ જાય કોકને એમ થાય કે પણ લગભગ લોકો બંધ થઈ ગયા હતા। મેં કીધું તો આ તમે ખોટું કરી નાખ્યું ને એમાં વાંક છોકરીનો જ હતો, પાછો માણાનો વાંકય નહોતો। માણાનો વાંક એટલો જ કે છોકરી ગમે હોય તો એને કહી દેવાય કે હાલતી થાય ને એને મા બાપને કહેવાય ઘરે લઈ અને ઘરે લઈ જાઓ, અહીં પોહાય એમ નથી, પણ એ માણે એટલું ન કર્યું એટલો ન વાંક, બાકી વાંક છોકરીનો જ હતો। પણ આ હરામ જાદીનો એણે એવું ન કીધું કે આ ખોટું થઈ રહે છે ને એને હારે રહીને ભેગા રહીને આ ખોટું કાર્ય કરાવ્યું, કારણ કે એને ખાવા પીવા મળતું હતું ને એને જલસા હતા। એટલે અત્યારે મારું કહેવાનો મતલબ એમ છે, અત્યારે લોકોને ખાવા પીવા મળે ને એટલે એનું ગમે તે આમાં માણસનું થાય, આમાં માણસનું ગમે ત્યાંનો હગ્ગો ભાઈનું ગમે નાશ વળી જાય, બાકી એ તમને ના નહીં પાડે કે રહેવા દો તમે। એટલે અત્યારે આ બેઈમાન માણસો છે, મોટામાં મોટી બેઈમાની આ છે। જય માતાજી, જય જવાન, જય કિસાન, જય હિન્દ, જય ભારત।
જય માતાજી.